નમસ્કાર મિત્રો, દ્વિતીય વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં ભાગ લેવા માટે પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી જાપાન પહોંચી ગયા. ટોક્યોથી 120 કિલોમીટરના અંતરે આવેલા સિમિઝુ ગામમાં આ પરિષદનું આયોજન કરાયું હતું. સમી સાંજે સિમિઝુ ગામમાં ફરવા નીકળવું એ પણ એક લહાવો હતો. દરરોજ સાંજે પાંડુરંગ શાસ્ત્રી ફરવા નીકળતા. ઇન્ટરનેશનલ ફિલોસોફિકલ કોન્ફરન્સના ડોક્ટર સિન્ને ગામી તેમની સાથે રહેતા. પરિષદનો પ્રારંભ થવાને હજુ 2 દિવસ બાકી હતા, પણ પાંડુરંગ શાસ્ત્રીની દ્રષ્ટિએ તો એ પરિષદ તેઓ ત્યાં પહોંચ્યા તે દિવસથી શરૂ થઈ ગઈ હતી, કેમ કે દરરોજ તેઓ અને ડોક્ટર સિન્ને ગામી ચાલતા ચાલતા દૂર સુધી ફરવા જતા અને ચાલતા ચાલતા તેમની વચ્ચે તત્વજ્ઞાન કે ધર્મ વિશે ચર્ચા થતી. અત્યારે પણ તેમની વચ્ચે ધર્મ વિશે જ ચર્ચા ચાલી રહી હતી. પાંડુરંગ શાસ્ત્રી કહી રહ્યા હતા, આપણે જેને ધર્મ કહીએ છીએ એ ધર્મ એટલે ખરેખર શું? ઘરમાં કે સમાજમાં રહેતા માણસને સદવર્તન કરતા શીખવતું શાસ્ત્ર તે ધર્મ. સારું આચરણ એટલે જ ધર્માંચરણ. ધર્મ પ્રમાણે આચરણ કરીએ તો પહેલા પોતાનો અને પરિણામે સમાજનો ઉત્કર્ષ થાય છે. ત્યારે ડોક્ટર સિન્ને ગામીએ આંખો ઝીણી કરતા કહ્યું, લેનિન તો કંઈક જુદું જ કહે છે, તેની ધર્મની પરિભાષા જ અલગ છે. પાંડુરંગ શાસ્ત્રીએ જવાબમાં કહ્યું, પણ લેનિન તો એમ પણ કહે છે કે દરેકને પોતાને ગમે તે ધર્મનું આચરણ કરવાનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ. આગળ જતા તે એમ પણ કહે છે કે અધાર્મિક એટલે કે નિરીશ્વરવાદી બનવાની છૂટ પણ શાસને આપવી જોઈએ. અહીં હું લેનિનના એક વિચાર સાથે સંમત નથી. લેનિન નિરીશ્વરવાદીને અધાર્મિક ગણે છે. એના આ વિચારોમાં વિસંગતિ છે. નિરીશ્વરવાદી એટલે ઈશ્વરને માનતો નથી તે એટલે કે નાસ્તિક, પરંતુ અધાર્મિક એટલે નીતિ શૂન્ય હોય તે. સામ્યવાદી લોકો નાસ્તિક હોઈ શકે, પણ તેઓ અધાર્મિક નથી. નાસ્તિક સામ્યવાદી માણસ વ્યભિચાર કે અનીતિભર્યા વર્તનને પ્રોત્સાહન આપશે કે? જરા પણ નહીં. એટલે જ તે અધાર્મિક નથી. ધર્મનો મૂળ અર્થ આપણે જાણી લેવો જોઈએ. તેમના વિચારો સિન્ને ગામીના ગળે ઉતરતા હતા. તેમણે કહ્યું, તમારું કહેવું સાચું છે. આજે ધર્મ શબ્દથી જ અનર્થ સર્જાયો છે. ધર્મનું નામ સામે આવતા જ ઘણાના માથા ફરી જાય છે. પછી તેઓ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. ડોક્ટર સિન્ને ગામી શું કહેવા માંગતા હતા તે પાંડુરંગ શાસ્ત્રી સમજી ગયા હતા. જાપાનમાં બૌદ્ધ ધર્મ પ્રચલિત છે. એ ધર્મને જડમૂળથી નષ્ટ કરવા માટે જ અમેરિકાએ હિરોશીમા નાગાસાકી શહેરો પર અણુબોમ્બ નાખ્યા, એમ કેટલાક જાપાની લોકો માનતા હતા. ડોક્ટર સિન્ને ગામી પણ એ જ કહેવા માંગતા હતા, પણ તેઓ સ્પષ્ટ રીતે અમેરિકાનું નામ ઉચ્ચારવા માંગતા નહોતા. આ માનવ સંહાર પછી અમેરિકાએ જાપાનમાં ઘણો પૈસો વેર્યો. જાપાની લોકોના શરીર અને મન પરના ઘાવની મલમપટ્ટી કરવાનો તેમનો એ પ્રયત્ન હતો. ઘણાના શરીર પરના ઘા દૂર થયા હતા, પણ મન પરના ઘાવનું શું? એ ઘાવ ક્યાં કોઈ ઉપાયથી દૂર થવાના હતા? ખરું જોતા તો તેનો કોઈ ઈલાજ નહોતો. સમયે સમયે જુદા જુદા રૂપે એ ઘાવ ફરી દેખાવાના જ હતા. ડોક્ટર સિન્ને ગામી સાથેની વાતચીત પરથી પાંડુરંગ શાસ્ત્રીને તેનો પુરાવો મળી ગયો હતો. તેથી તે વિષયને વધુ લંબાવવો તેમને યોગ્ય ન લાગ્યું. તેથી વાતચીતનો વિષય બદલીને તેમણે કહ્યું, અમારો વૈદિક ધર્મ પરિપૂર્ણ ધર્મ છે. વૈદિક ધર્મ સાંસારિક અને પરમાર્થનું જ્ઞાન પણ કરાવે છે. અમારું દુર્ભાગ્ય એટલું જ છે કે અમારો આ ધર્મ ક્યાંય પહોંચ્યો નહીં. અમારા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા લોકોને કેટલું બધું તત્વજ્ઞાન કહ્યું છે, પણ ત્યાં કોઈએ ધ્યાન આપ્યું જ નહીં. ધર્મનું મહત્વ શ્રી કૃષ્ણને બરોબર સમજાયું હતું. ગીતામાં ઉપદેશ આપતા એક જગ્યાએ તેમણે કહ્યું છે કે સજ્જનોનું સંરક્ષણ અને દુર્જનોનો નાશ કરી ધર્મની સંસ્થાપના કરવા માટે દરેક યુગમાં હું જન્મ ધારણ કરું છું. સર્વસામાન્ય માણસ વિચારોથી બદલાય, પણ સત્તાવાન માત્ર શસ્ત્રથી જ બદલાય એ તેમને ખબર હતી. શ્રી કૃષ્ણ અવતારી પુરુષ હતા. એમના માટે શું અશક્ય હતું? સજ્જનોના સંરક્ષણ અને દુર્જનોના નાશ માટે તેમને અવતાર લેવાની કઈ જરૂર નહોતી. અવતાર લીધા વગર પણ પરલોકમાંથી જે તે કાર્ય તેઓ કરી શક્યા હોત. દુર્જનોને ત્યાં બેઠા બેઠા કુદરતી રીતે મારી નાખવાનું એમને માટે અશક્ય નહોતું, પણ તેમને તો ધર્મ સંસ્થાપના કરવાનું મહાન કાર્ય કરવું હતું. તેથી તેમને અવતાર લેવો પડ્યો. અને જે અવતાર થયા તેમણે ધાર્મિકોને
પણ માર્યા હતા. યજ્ઞ કરનારા બલિરાજાને વામને માર્યા. શિવ ભક્ત રાવણને રામે માર્યો. વૈશ્વદેવ કરનારા જરાસંઘને અને વિષ્ણુ યાગ કરનારા દુર્યોધનને શ્રી કૃષ્ણએ માર્યા. પણ એવું કેમ? કારણ કે પોતાના અહમને પોષવા તેમજ સત્તા માટે તેમણે ધર્મ અને ભગવાનને વાપર્યા. તેથી જ અવતાર લેવા પડ્યા. ધર્મ સંસ્થાપનાને કેટલું બધું મહત્વ અપાયું હતું તે અહીં સ્વયં સ્પષ્ટ છે. ડોક્ટર સિન્નેગામીએ કહ્યું, હા એ બરાબર, પણ તેમને સમાજના ભેદભાવ માન્ય હતા એમ અમે સાંભળ્યું છે. એ સાચું છે? પાંડુરંગ શાસ્ત્રીએ તરત જ તેનો ઉત્તર આપતા કહ્યું, અરે અમારા નિરીશ્વરવાદી લોકોએ, પાશ્ચાત્ય સંશોધકોએ અને વિદ્વાનોએ નાહક અકારણ જ આવા આરોપ મૂક્યા છે. હું તો એમ જ કહીશ કે તેમને શ્રી કૃષ્ણ સમજ્યું જ નથી અને શ્રદ્ધા ભાવ વિના સમજાશે પણ નહીં. આવા લોકો તો રાધા કૃષ્ણના પ્રેમ સંબંધની પણ નિંદા કરે છે. તેનું કારણ એ છે કે તેમણે શ્રી કૃષ્ણના ચરિત્રનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો જ નથી. અમારી પાસે શ્રીમદ ભાગવત નામનું મહાકાવ્ય છે. તેમાં રાધા કૃષ્ણની લીલાના ઘણા વર્ણનો છે, પણ તે શ્રી કૃષ્ણનું ખરું ચરિત્ર નથી. શ્રી કૃષ્ણનું પ્રમાણભૂત ચરિત્ર હરિવંશ ગ્રંથમાં છે. આ હરિવંશમાં રાધાનો ઉલ્લેખ નથી. મહાભારત બીજો પ્રમાણભૂત ગ્રંથ છે, તેમાં પણ રાધાનો ઉલ્લેખ નથી. ભાગવતમાં રાધાનો ઉલ્લેખ એક રૂપક તરીકે છે. અમારા પુરાણોમાં લાક્ષણિક ઉલ્લેખો ઘણા છે. ભાગવતમાં પણ રાધા કૃષ્ણનો ઉલ્લેખ લાક્ષણિક રીતે જ કરવામાં આવ્યો છે. લાક્ષણિક ઉલ્લેખ એટલે? તમને હું ઉદાહરણ આપીને સમજાવું. અમારા પુરાણોમાં સ્કંદ પુરાણ નામનું એક પુરાણ છે. એમાં શિવ પાર્વતીની રતિ ક્રીડાનું વર્ણન આવે છે. એ વર્ણનમાં જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે કહેવામાં આવ્યું છે. આ રતિ ક્રીડાને લક્ષાર્થની દ્રષ્ટિએ જોવાની છે. શિવ એટલે આત્મા અને પાર્વતી એટલે શક્તિ, એટલે કે સ્પિરિટ અને મેટરના સંયોગથી જગ નિર્માણ થયું. સાંખ્ય શાસ્ત્ર પણ એમ જ કહે છે. અહીં શિવ પાર્વતી એક રૂપક છે, તે જ પ્રમાણે રાધા પણ એક રૂપક છે. પાંડુરંગ શાસ્ત્રી અને ડોક્ટર સિન્નેગામી બંને જણા ચાલતા ચાલતા ઘણા દૂર આવી ગયા હતા. ઓક્ટોબર મહિનાની શીતળતા વાતાવરણમાં પ્રસરી ગઈ હતી. ઝાડ છોડ રંગબેરંગી ફૂલોથી લચી પડ્યા હતા. અંધારાનો પડદો ધીમે ધીમે નીચે આવી રહ્યો હતો. થોડી વારમાં બધે અંધારું છવાઈ જવાનું હતું. ફૂલોનું સૌંદર્ય દેખાતું બંધ થવાનું હતું. અંધારામાં છુપાતા જતા ફૂલોની રંગછટા પરથી નજર ફેરવીને પાંડુરંગ શાસ્ત્રીએ આગળ કહેવા માંડ્યું, શ્રી કૃષ્ણને સમાજના ભેદભાવ માન્ય હતા તેમ તમે કહ્યું ને? હવે સાચે સાચું કહો, એક માણસ બીજા માણસ જેવો હોય છે કેમ? એવું કઈ રીતે બની શકે? પણ ભૌતિકવાદીઓ અને જડવાદીઓ માને છે કે બધા લોકો સરખા. જો એવું હોય તો સમાજ વ્યવસ્થા જળવાવી શક્ય નથી. જ્યાં બધા જ બુદ્ધિશાળી હોય તેમ બુદ્ધિની જરૂર જ નથી. અહીં જ સામ્યવાદીઓની ભૂલ થાય છે. જે ક્યારેય પણ શક્ય નથી તે જ ઠોકી બેસાડવાની તેમની મહત્વકાંક્ષા છે. શ્રી કૃષ્ણ અવતારી પુરુષ હતા, છતાં તે પ્રેક્ટિકલ હતા. બધાની બુદ્ધિ સરખી હોતી નથી એ સત્ય સમજીને તેમણે કામની વહેંચણી કરી હતી. એક આદર્શ સમાજ વ્યવસ્થા તેમણે સમાજ સામે મૂકી હતી. તે પ્રમાણે દરેકે દરેક પોતાની આવડત મુજબ સમાજ કાર્ય કરતા. શ્રી કૃષ્ણને આવો એક સંઘ સમાજ માન્ય હતો, પરંતુ મનની અશુદ્ધિ દૂર કરીને શ્રી કૃષ્ણની ગીતાનો અભ્યાસ કરવામાં આવે તો જ તેનું ખરું તત્વજ્ઞાન સ્પષ્ટ રીતે સમજાય. ડોક્ટર સિન્નેગામી પાંડુરંગ શાસ્ત્રીને સાંભળવામાં ઓતપ્રોત થઈ ગયા. શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન સમજી લેવા તેઓ ઉત્સુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ફિલોસોફી. તમારી પાસેથી વધુ જાણવાનું મને ગમશે. ત્યારે પાંડુરંગ શાસ્ત્રીએ હસતા હસતા કહ્યું, હજુ 2 દિવસ છે ને, સાંજના ફરતા ફરતા વાતો કરીશું. ઉપરાંત પરિષદમાં પણ શ્રી કૃષ્ણ વિશે બોલવું જ પડશે. શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન સમજાવ્યા વિના હું અહીંથી જવાનો નથી. ડોક્ટર સિન્નેગામી હસી પડ્યા. થોડી જ વારમાં તેઓ બંને હોટલ નજીક આવી પહોંચ્યા. હોટલમાં દાખલ થતા પહેલા પાંડુરંગ શાસ્ત્રીએ ચાલ થોડી ધીમી કરીને કહ્યું, ભાવિ કાળની મારી કેટલીક યોજનાઓ છે. તેમને સાકાર કરવા માટે હું પ્રયત્નશીલ છું. મેં પહેલા કહ્યું તેમ બધા માણસો સમાન હોતા નથી. જ્ઞાન, સંપત્તિ, જાત પ્રમાણે તેમાં ભિન્નતા હોય છે. ભિન્નતાને કારણે લોકો એક થતા નથી. તેથી માણસ વચ્ચે વિચારોની આપ લે થતી નથી. તે કરવા માટે અમે નક્કી
નક્કી કરેલા દિવસે 1 કલાક માટે સાથે મળીએ છીએ. એ કલાક અમે પરમાત્માનો માનીએ છીએ, અપોઇન્ટમેન્ટ વિથ ગોડ. એ કલાક દરેકે પોતાનો વ્યવસાય, ધંધો, માન, પ્રતિષ્ઠા, ઇજ્જત, આબરૂ, જાત પાત બધું ભૂલીને પરમાત્માના સહવાસમાં એકબીજા સાથે હળીમળીને ગોઠણથી ગોઠણ અડાડીને પલાઠી વાળીને બેસવાનું હોય છે. તે 1 કલાકમાં બધા ભેદભાવ ભૂલવાના હોય છે. આમ ભેગા મળવાનું સતત ચાલુ રહે તેવી જો ટેવ પડી જાય તો ભેદભાવની સાંકળ આપોઆપ ઓગળી જશે, એવો મારો વિશ્વાસ છે. વાહ, તમારી કલ્પના તો સુંદર છે. માત્ર કલ્પના નથી, તમે જોજો, ધીમે ધીમે તે હકીકત બનશે. ડૉક્ટર સિન્ને ગામી આંખો ઝીણી કરીને આનંદથી નિખાલસ ભાવે હસ્યા અને બોલ્યા, તમે કોઈ વાતે પાછા પડો તેવા નથી. પરિષદ તમે સારી રીતે ગજવશો એવું દેખાય છે. બંને ફરી મોકળા મને હસ્યા અને હોટલમાં દાખલ થયા. તો પાછા મળીશું આવતા રવિવારે. મળીશું વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં. ત્યાં સુધી રાધે રાધે.